આપ સૌ જાણો છો એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી શ્રી યુએસ અને હવે કેનેડા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ આવે એના માટે પ્રવાસે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેનેડાથી માર્ગદર્શન અને સૂચના રાજ્યની હાલની જે પરિસ્થિતિ છે એના સંદર્ભે સૂચનાનું માર્ગદર્શન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાથે વિચાર વિમર્શ અને ચર્ચા બાદ ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી અમારા સાથી ભાઈ શ્રી ઈશ્વરભાઈ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકારે કેટલાક નિર્ણયો હાલની સ્થિતિમાં લીધા છે. સૌપ્રથમ તો એક ખાંડનો વિષય. રાજ્યની જનતાને રાજ્ય સરકાર દ્વારા જણાવવું છે કે આપણે ત્યાં 17 જેટલી ખાંડ મિલો પ્રતિદિન 73,800 પિલાણની ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને એના થકી દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન એ રાજ્યમાં થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. 15 ઓક્ટોબરથી નવી સિઝન શેરડીની શરૂ થવાની છે. 4 મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે. આગામી સમયમાં બજારમાં ખાંડની મુશ્કેલી પડે તેવું હાલ લાગતું નથી. ગુજરાત રાજ્યની કોઈ ખાંડ મંડળી શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પિલાણ બાદ ખાંડ બન્યા પછી જે મોલાસીસ મળે છે તેમાંથી જ ઇથેનોલ બનાવવામાં આવે છે. એકાદ ખાંડ મિલ એમણે અડધા દિવસ પૂરતી એ પ્રયોગ કરેલો. એ સિવાય ક્યાંય પણ આ પ્રકારે એક ખાંડ મંડળી સહિત ક્યાંય રાજ્યમાં સીધો ઇથેનોલ બનાવવામાં આવતો નથી. એટલે આ એક જે વાત અને ચર્ચા છે એના માટે થઈને માની ફેડરેશનના ચેરમેન પણ આપણા રાજ્યમંત્રી પાણી પુરવઠા અને સિંચાઈના ઈશ્વરભાઈ છે, એની સાથે પણ બપોરે મિટિંગ થઈ. મને કહેતા આનંદ છે કે અગાઉ ફેક્ટરીની બહાર પ્રતિ ક્વિન્ટલ 6500થી પણ વધુ ભાવ એ ઉંચકાયા હતા, જે સરકારશ્રીના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના પ્રયત્નોના પરિણામે કેન્દ્ર સરકારે પણ જે પ્રકારે છૂટ આપી છે, રાજ્ય સરકાર મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં જે નિર્ણય લેવાયા છે એમાં હાલ 6000થી પણ વધુ સુધી એ ભાવ ઘટી ગયા છે. માનીય ઈશ્વરભાઈ હમણાં વાત મને કરી એ પ્રમાણે હાલ લેવાલી પણ નથી. એનો અર્થ એ તો કે બજારમાં ખાંડ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે હાલ કોઈ ચિંતાનો વિષય એ રાજ્યમાં નથી. માનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર દ્વારા સૌની યોજનાને સુજલામ સુફલામ યોજના મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્કથી જોડાયેલા તળાવો અને ડેમોમાં પાણી આપવાની કામગીરી એ શરૂ કરી દેવામાં આવેલી છે જ, એ શરૂ છે. માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સંવેદનશીલ સૂચના અને સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ ઊભા પાક સુકાતા બચાવવા માટે અને ત્યાં પાણી સતત મળતું રહે એટલે હાલ આ પાણી ચાલુ રાખવાનો નિર્ણય એ રાજ્ય સરકારે લીધો છે. મહી કમાન્ડ વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે પીવાનું પાણી પરિયેજ અને કનેવાલ તળાવમાં નિયમિતપણે પહોંચાડવામાં આવી રહ્યું છે. પીવાના પાણીની સાથે સાથે ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ઊભો પાક બચાવવા માટે આણંદ અને ખેડા જિલ્લાઓમાં કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય એ આજે લેવાયો છે. માનનીય સંજયભાઈ મૈડા, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ,
મંત્રી શ્રી, સ્થાનિક MP, અમારા સૌ સ્થાનિક ધારાસભ્યશ્રીઓની રજૂઆતને લઈને આજે અમારા સિંચાઈ મંત્રીશ્રીએ એ જિલ્લાના ખેડૂતો માટે પણ ચિંતા કરીને નિર્ણય એ મુખ્યમંત્રીના સાથે જ વિચાર વિમર્શ બાદ લેવાનો છે. રાજ્યમાં ખેડૂતો માટે વીજળી આપવાનો પણ નિર્ણય 8 કલાકના બદલે નિયમિત ગુણવત્તાસભર 8 કલાક વીજળી મળી રહે, એમાં કોઈ અવરોધ ન આવે એના માટેની પણ ચિંતા કરે છે. અને સાથે સાથે એ જરૂરિયાત ધ્યાને રાખીને ત્વરિત નિર્ણય 7 જિલ્લાઓ અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકા 10 કલાક વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. રાજ્યની સરકારે પરિસ્થિતિ પામીને મને મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરીને આ નિર્ણય એ લેવાઈ ચૂક્યો છે. અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જ્યાં જરૂરિયાત છે, જ્યાં ડિમાન્ડ છે ત્યાં આપવાનું શરૂ કર્યું છે. આજે નિર્ણય લીધો છે જ્યાં ઓછો વરસાદ છે ત્યાં પણ આ પ્રકારે 10 કલાક વીજળી એ આપવાની શરૂઆત કરી છે. રાજ્યના અન્ય કોઈ પણ જિલ્લામાં જો પાક માટે, પાણી માટે વધુ વીજળીની જરૂરિયાત ઊભી થશે તો ત્યાં પણ જરૂર પ્રમાણે 10 કલાક વીજળી રાજ્યની સરકાર આપશે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય જરૂરિયાત મુજબ એ નિર્ણય થશે ને એ પ્રમાણે વીજળી પણ આપવામાં આવશે. એ તો ઘાસચારાની વાત છે. પહેલેથી જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘાસચારા માટે પહેલીવાર કલેક્ટરોને પાવર આપ્યા છે, જેનાથી રાહત કમિશનર સુધી ન આવવું પડે, રેવન્યુ વિભાગ સુધી ન આવવું પડે. હાલની જે સ્થિતિ છે એમાં 301 ગામોમાં 90,000 જેટલા પશુધન સુધી ઘાસચારો પહોંચાડી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી સફળતાપૂર્વક 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ પણ એ પશુપાલકો માટે પૂરું પાડવામાં આવી રહ્યું છે 2 રૂપિયાના ભાવથી. આ પ્રકારે રાહતથી પણ આ કામ વેલ એન્ડ એડવાન્સ એ રાજ્યની સરકારે નિર્ણય લઈ લીધો છે. ઘાસચારાની પણ કોઈ અછત નથી. સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ઘાસચારો માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા સાથે મંત્રીશ્રી સાથે ચર્ચા થયા મુજબ 2 વર્ષ ચાલેલો ઘાસચારો હાલમાં ઉપલબ્ધ છે. જરૂરિયાત મુજબ કલેક્ટરને નિર્ણય લેવાની સત્તાઓ એ પણ આપી દેવામાં આવી છે. આપણી પણ જે રિઝર્વ પણ ઘાસચારો છે એટલે કોઈ તકલીફ ઘાસચારામાં પણ પડશે નહીં. અને કલેક્ટરોને સ્થાનિક જરૂરિયાત મુજબ એ નિર્ણય લેવાની પણ અધિકૃત કરવામાં આવ્યા છે. એટલે પશુપાલકની પણ ચિંતા, પશુની પણ ચિંતા એ રાજ્યની સરકારે કરી છે. આ પ્રકારના મહત્ત્વના નિર્ણયો કે રાજ્ય સરકાર દ્વારા માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચના છે ને માનની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ અમારા મંત્રીશ્રીઓ મેં નામ દીધા એ પ્રમાણે સાથે બેસીને આ નિર્ણયો રાજ્યની સરકારે રાજ્યની જનતાના હિતમાં, ખેડૂતોના હિતમાં, એ પીવાનું પાણી હોય કે સિંચાઈનું હોય કે હાલ શરૂ રાખવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો. આ જે કેટલાક નિર્ણયો છે એ નિર્ણયો પણ આપ જે પ્રકારે જોશો તો એના ભાગમાં જ આ નિર્ણયો છે. હાલમાં વ્યાપક હિતમાં પગલાં રાજ્ય સરકાર લઈ રહી છે અને જ્યારે જેવી જરૂર જણાય ત્યાં આ નિર્ણયો રાજ્યની સરકાર લેતી રહેશે. મેં કહ્યું એમ જ્યારે જે પ્રકારે જેવું જરૂર જણાય ત્યાં રાજ્યની સરકારે હંમેશા નિર્ણયો લીધા છે, નિર્ણય લેતી રહેશે. આના એક ભાગમાં જ સિંચાઈનું, પીવાનું પાણી, ઘાસચારાની બાબતો, વીજળી, આ બધી જ બાબતો એમનો એક ભાગ જ છે. એટલે એ પ્રમાણે જ્યારે જેવી જરૂરત જણાય પડે ત્યારે વિભાગો સાથે ચર્ચાઓ કરીને, સમીક્ષાઓ કરીને એ નિર્ણયો રાજ્યના હિતમાં રાજ્યની સરકાર એ સંવેદનાથી લે છે. એનું પણ હું આપને વિશ્વાસનો ભરોસો આપું છું. મેં હમણાં જ આપને જણાવ્યું કે કેન્દ્ર સરકારના પ્રયાસોથી નાના માણસની ચિંતા મોદી સાહેબે કરી છે ને એના માટે જ 6500માંથી આજે 6000 પણ લેવાલી નથી. જે ધારાધોરણ છે, ખાંડના કોટા છે ભારત સરકારના, એ સૌ જાણવે છે. પણ આપણી પાસે જે ખાંડનો સ્ટોક છે એ ખાંડનો સ્ટોક એ 4 મહિના સુધી ચાલે એટલો ઉપલબ્ધ છે. વળી 15 ઓક્ટોબરથી નવું પિલાણ થવાનું છે. એટલે કોઈ ચિંતાની જરૂરિયાત નથી ને એટલે જ આજે એક લેવાલી, મને ઈશ્વરભાઈ મને વાત કરી એમ લેવાલી પણ નથી 6000. એનો અર્થ એ થયો છે, મેં આપને વાત કરી ઇથેનોલની, એ પણ આજે સ્પષ્ટ રાજ્યની સરકાર કરે છે કે આપણા રાજ્યની અંદર આ પ્રકારે ઉપયોગ નથી થતો બાય પ્રોડક્ટ એ મોલાસીસ એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ જાતની ખાંડની ચિંતા હાલમાં રાજ્ય સરકારમાં આપણે કરવાની આવશ્યકતા નથી. અને એના ભાવ પણ આપ જોઈ રહ્યા છો કે કેન્દ્ર સરકારે ઇનિશિયેટિવ ઝડપથી લીધું ને રાજ્યની સરકારે પણ જે પ્રકારે વ્યવસ્થા કરી એના કારણે આજે આ બધું આપણા કાબૂમાં છે.
થેન્ક યુ.